આપણો જે કોઈ વિચાર આપણું સૌથી વધુમાં વધુ નુકસાન કરે છે એ જ આપણો વેરી છે, એ જ આપણો પોતાનો દ્વેષ આપણે કરીએ છીએ. દ્વેષરૂપી આગ જ્યાં લગાવવામાં આવે છે એ સ્થળ બળીને ખાક થઈ જાય છે. તેજાબને જ્યાં નાખવામાં આવે એ બધું જ ઓગાળી દે છે. આપણા પોતાની અંદર જ્યારે આવો દ્વેષ, આવો વેર પેદા થાય છે, ઘૃણા આપણી અંદર પેદા થાય છે, દ્વેષ આપણી અંદર જ પેદા થાય છે, એ બહારના દુશ્મનો કરતાં પણ આપણું વધારેમાં વધારે નુકસાન કરી નાખે છે. બહારના માણસોએ નુકસાન કર્યું કે નહીં એનો તમે પોતે અંદાજ લગાવી શકશો. તમારો જે વેરી હતો એણે પહેલા તમને કેટલું નુકસાન કર્યું હતું. પહેલા એવું લાગતું હતું કે એ મોટું નુકસાન કરશે, પરંતુ પછી ખબર પડી કે આપણું કશું જ બગાડી શક્યું નથી. વેરી શું કરી શકે? વેરી આપણને ખાસ નુકસાન કરતો નથી. તે આપણને એક જ નુકસાન કરે છે ને કે તે એ આપણામાં ઘૃણા પેદા કરી જાય છે, આપણામાં દ્વેષ પેદા કરી જાય છે, શત્રુતા ઊભી કરે છે, ભય અને આતંક ઊભો કરે છે. પરંતુ જો આપણી અંદર જ ભય, ઘૃણા, દ્વેષ વગેરે પેદા જ ન થવા દઈએ તો એ નુકસાનથી ચોક્કસ આપણે બચી શકીએ છીએ. જય મહારાજ.